नमो हरिहंताणं नमो सिद्धाणं नमो हरियाणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणमेषु वञ्चनमुक्कारो सव्वपावपनाशनो मंगलाणं च सव्वेसिं परमं हवै મંગલમ। યોગની દ્રષ્ટિઓનું વર્ણન ચાલે છે, જેમાં છઠ્ઠી દ્રષ્ટિને સમજવા માટે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ। આ છઠ્ઠી દ્રષ્ટિવાળા યોગીઓ એમના વિશે એકદમ શોર્ટમાં પરિચય આપવો હોય તો આ એવા સમ્યક દ્રષ્ટિ આત્માઓ છે જેમને છે ને પ્રશસ્ત કષાયોનો ઉદય હોઈ શકે છે, આમ તો હોય જ છે, અને અપ્રશસ્ત કષાયનો જરાય ઉદય નથી, બરાબર છે। અને કદાચ ક્યાંક ઉદય જેવું લાગે તો પણ એ ઉદય કરતા એને શું કહેવાય કે પ્રશસ્ત કષાય એ કદાચ અપ્રશસ્ત કષાય કદાચ કરશે તો પણ જાણી જોઈને કરશે, અને એમાં પણ હેતુ એમનો પ્રશસ્ત જ હશે। અને માટે આ બધા જીવો બહુ સમજદાર છે, એલર્ટ છે, અને એના કારણે એમનો સંસાર બહુ ઝડપથી કપાય છે, બરાબર છે। એટલે એમની અલગ અલગ પ્રકારની ખૂબીઓને આપણે જોઈ રહ્યા છીએ। પણ હવે એ વસ્તુ જોતા પહેલા આજે એક વાત એ કરવી છે કે આપણી વચ્ચે જ આમ તો યોગ દ્રષ્ટિના મોટા ભાગના ક્લાસ ભાઈ જેમણે ભાઈ વિશાલભાઈ, હા બોલો, આપણે પછી લઈએ તો સંખ્યા હમણાં ધીરે ધીરે જોડાય છે, તો એમ કરીએ, વાંધો નહીં, એમ પણ વાંધો નથી। તો હમણાં હા, આમ તો છે ને લઈ દઈને મેક્સિમમ, ભલે તો એ બી હા સારું, વાંધો યસ, પણ એ બધા રેગ્યુલર વાળા બી બીજા અમુક જે લોકોને ફ્રી હોય આજે જોડાય તો આપણે બરાબર, પછી લઈએ, સારું, વાંધો નથી ને? ના ના કોઈ વાંધો નહીં। તો પછી આપણે છઠ્ઠી દ્રષ્ટિનું વર્ણન એ કન્ટિન્યુ કરીએ, બરાબર છે। એમાં આપણે જે પતંજલિ ઋષિ છે એમના શ્લોકમાં છઠ્ઠી દ્રષ્ટિને વર્ણવતા જે વચનો બતાવ્યા છે, બરાબર છે, એ આપણે જોઈ રહ્યા હતા। એક જ મિનિટ, તમને પેજ નંબર ધ્યાનમાં છે? ના, મારી અલગ બુક છે અને હમણાં બુક મારી ઘરમાં કામ ચાલુ છે તો કબાટમાં છે। હા હા હા, વાંધો નહીં, શું છે નીકળી ગયો અહીંયાથી ધ્યાનમાંથી, ઠીક છે, ચલો હવે ખ્યાલ આવી જશે એમ તો। હા ભાઈ એક સેકન્ડ, લાસ્ટ ક્લાસના રિલેટેડ કેમ એક ક્વેશ્ચન હતો, લઉં હમણાં સ્ટાર્ટિંગમાં? એક જ મિનિટ, એક જ મિનિટ, હા હા ભલે, ખાલી આ કાઢી લઉં, યસ યસ, હા બોલો। હા, એટલે આપણે આમ કહીએ છીએ કે અન્ય દર્શનીઓ હમણાં હોય તો
યોગની ચોથી દ્રષ્ટિ સુધી જ હોઈ શકે, બરાબર? હા, હા. હોય તો હા. પણ જે રીતે હમણાં પતંજલિ ઋષિના આપણે જે શ્લોકો પ્રમાણે વર્ણવી રહ્યા છીએ, તો એમાં આપણે આમાં એ લોકોનું એક છઠ્ઠી દ્રષ્ટિમાં સ્થિત પ્રજ્ઞતાની જ આખી સિરીઝ બતાવી રહ્યા છે એ લોકો. હા, એમણે તો એક મોક્ષનું વર્ણન કર્યું છે. તેનું ક્ષમતાનું પણ વર્ણન એમણે છે ને પોતાના શાસ્ત્રમાં કર્યું છે. મોક્ષ હા સુધીનું વર્ણન કર્યું છે. હા, તો તો પછી એને આપણે કઈ રીતે એમ કહીએ કે એ લોકો ચોથી દ્રષ્ટિમાં છે આપણા એના પ્રમાણે? એટલે એમાં કેવું છે હમ. કે એમણે પેલી વાત તો કેવું છે, પતંજલિ ઋષિને આપણે સીધા તો જોયા નથી. બરાબર છે? હમ. એક જ. એટલે પતંજલિ ઋષિને કે આમ ભગવાન મહાવીરને કે કોઈ પણ શાસ્ત્રકારોને આપણે સીધા જોયા નથી. પણ એમણે જે વર્ણન કર્યું હોય ને, જે લખ્યું હોય સમજણથી, એના દ્વારા એ કઈ દ્રષ્ટિમાં હશે એનો આપણે અંદાજો લગાવી શકીએ. બરાબર. કે જે રીતે પતંજલિ ઋષિએ પોતાના શાસ્ત્રમાં યોગનું, યોગ માર્ગનું, યોગના અંગોનું, પછી યોગની સાધનાનું વર્ણન કર્યું હોય, તો એના ઉપરથી એટલું તો ખ્યાલ આવે કે એમને વૈરાગ્ય કેટલા લેવલ સુધી ક્લિયર હતું, સંવેગ કેટલા લેવલ સુધી ક્લિયર હતું. પછી એમના શાસ્ત્રોમાં જ, એટલે એમણે લખેલા જ વચનોમાં જ્યાં જ્યાં પણ ખ્યાલ આવે કે જે છે ને આ વસ્તુમાં એમને ભ્રમ છે, કે એમને સમજાયું નથી અથવા તો ઊંધું સમજાયું છે, અને એના ઉપરથી ખ્યાલ આવે કે અમુક બેસિક વસ્તુમાં જ એમને અનક્લેરિટી હોય, કે જે સમ્યક્ત્વ માટે જરૂરી છે. એટલે એટલું તો ખ્યાલ આવે કે એમનામાં સમ્યક્ત્વ નહીં હોય. ખ્યાલ આવે છે? જેમ આપણે બધા લઈએ, ચલો ને, તો આપણે બધાને જે છે ને શું કહેવાય કે બધા જ શાસ્ત્ર ભણાવી દઈએ ને, તો પણ હમણાં જ સમ્યક દર્શન આવી જાય એવું તો છે નહીં. જરૂરી નથી. એમ આવી પણ શકે, ન પણ આવે. બરાબર. ખ્યાલ આવે? એટલે છે ને હવે આપણામાં સમ્યક્ત્વ છે કે નહીં, એ કદાચ ગીતાર્થે નક્કી કરવું હોય તો આપણી સાથે વાર્તાલાપ કરે ને એમાંથી આપણી અમુક ગેરસમજ હોય એના ઉપરથી એ પકડી લે કે આનામાં આ દોષ છે, એટલે આ દ્રષ્ટિ સુધી હોઈ શકે. હમ. તો એ રીતે અંદાજો માંડ્યો છે કે પતંજલિ ઋષિ, કેમ કે જો મને કે તમને છે ને મોક્ષનું પણ વર્ણન કરવાનું કહીએ તો કરી આપીએ આપણે, સમતાનું વર્ણન કરવાનું કહીએ તો કરી આપીએ, સમતામાં રહેલા અલગ અલગ મુનિઓનું પણ થોડું ઘણું જે છે ને વ્યવસ્થિત વર્ણન કરવું હોય તો કરી આપીએ. પણ વર્ણન કરી આપીએ એના ઉપરથી એ નક્કી ન થાય કે આપણે સમતામાં છીએ, બરોબર ને? કે સંકિતનું હમ. પણ વર્ણન કરી આપીએ તો એનો અર્થ એ નથી. કેમ કે શું થાય, આમ તો કેવું છે, માર્ગ છે ને આખો ખાલી બુદ્ધિથી વસ્તુ સમજાઈ જાય એનાથી કામ ન થાય. અનુભવના લેવલ ઉપર જે છે ને શું આવ્યું છે, અને ઘણી તો કેવું છે, આ લોકોને તો પોતાના શાસ્ત્રોમાં જ છે ને અમુક જાતની ગેરસમજ હોય, અને એ ગેરસમજનો અમુક જાતનો આગ્રહ હોય પાછો, બરોબર છે? પૂરેપૂરો અચ્છા. ઓલો ના હોય. જેમ છે ને પેલાની 4 દ્રષ્ટિવાળા જીવો, એને જે કંઈ પણ સમજાણું પોતાના દર્શનમાંથી અને સાચું લાગ્યું, અને એને પકડી રાખ્યું, બરોબર છે? હમ. તો આપણે જોતા એમ લાગે કે જે છે ને એ લોકોને તો જે છે ને પોતાના મતનો કેવો આગ્રહ છે, સમજાય છે? હા. પણ આ 4 દ્રષ્ટિવાળા કેવા છે? અપુનર્બંધકથી લઈને ચોથી દ્રષ્ટિ સુધી બધામાં ધીરે ધીરે જે છે ને, જે શું કહેવાય કે કદાગ્રહનો અંશ કહેવાય, કાં તો અસદગ્રહ કયો, એ ધીરે ધીરે છે ને ઘટતો જાય છે. એટલે જક્કીપણું છે ને એ જે મોક્ષ માર્ગની બહાર હોય એવું તો ના હોય. અને બીજું કે એમને જે આગ્રહ છે એ આગ્રહ કેના કારણે છે, કે એને ખ્યાલ આવે છે કે આ છે ને અતિન્દ્રિય પદાર્થોનો વિષય છે. પછી બહારની અમુક વસ્તુઓ જે છે ને આપણે હમણાં અનુભવી નથી એવી વસ્તુઓ પણ જે છે ને શાસ્ત્રમાં આવે. એટલે સર્વજ્ઞનું જે વચન છે, જેને શાસ્ત્ર કહેવાય, એના ઉપર જ છે ને આપણે વિશ્વાસ રાખીને અમુક વસ્તુમાં તો કામ કરવું પડે. એટલે ઘણીવાર શું થાય કે એમને પોતાને પણ જે છે ને એમના શાસ્ત્રના વચન ન બેસતા હોય લોજિકલ, તો પણ લાગે કે આની પાછળ કંઈક રહસ્ય હશે, મને નથી સમજાતું. ખ્યાલ આવે છે?
જેમ છે ને બરાબર. ગૌતમ સ્વામી ઇન્દ્રભૂતિ છે, જ્યારે બ્રાહ્મણ હતા તો એમને અમુક જે છે ને ડાઉટ હતું, શંકા હતી ને અમુક. બીજા પણ જે છે ને એ ગણધરો જે પેલા આ રીતે બ્રાહ્મણ હતા, એ લોકોને ડાઉટ હતો. તો જે શંકા હતી, છતાં પણ જે છે ને પોતે માને તો જે છે ને શું છે, શંકા વેદમાંથી જ ઊભી છે. અને વેદમાં જ જે છે ને પરસ્પર જુદા વાક્યો દેખાય છે, છતાં પણ વિશ્વાસ વેદ ઉપર છે કે આ શાસ્ત્ર સાચું છે. મને જ નહીં સમજાતું હોય. બરોબર કે નહીં? નહીં તો વેદને જ મૂકી દે ને કે આ જો પરસ્પરમાં જ વિરોધી વાતો કરે છે વેદ. તો આવા વેદને બરાબર. શું માનવા? એવું તો નથી કરતા. હમ. એટલે એમને બધાને સર્વજ્ઞ હોય અને સર્વજ્ઞના વચન ઉપર વિશ્વાસ છે. એટલું તો એમને નક્કી છે બધાને. બરાબર છે. પછી શું છે કે અમુક જાતની ગેરસમજ, અને એ ગેરસમજ એને લાગ્યું કે જે છે ને આ સત્ય છે. પાછા આ બધા એવા છે કે કેવા છે, તે નિવર્તનીય છે. તમે યોગ્ય યુક્તિ આપો ને, બરોબર છે, તો એ એમાંથી પાછા ફરે. જેમ મારા તમારા જેવા જઈને પતંજલિ સાથે જે છે ને વાદ કરે કે ડિબેટ કરે, વાત તો જો કે આપણને આવડતું જ નથી, પણ જે છે ને ડિબેટ કરે કે ચર્ચા કરે, અને આપણી પાસે જે છે ને એમને કન્વિન્સ કરવા જેવી દલીલો ના હોય. આપણી પાસે શું હોય, આપણા લેવલની હોય અમુક, અને એ પણ જે છે ને અધૂરી હોય. આપણી ચર્ચા કેવી હોય, તો કે અમુક લેવલ સુધી હોય, હજી ડીપ ડાઉન જાય તો આપણું મોઢું બંધ થઈ જાય, આપણી પાસે જવાબ ના હોય. બરોબર ને? જી. આ બધા તો છે ને કેવા છે, શાસ્ત્ર ભણેલા છે ને પછી વાત કઈ રીતે કરવો એ પણ જાણનારા છે. બરોબર છે. અને ઓન ધ ટ્રેક વાત કરવો, આડી લાઈનમાં ન જવું, બધું સમજે છે. તો હવે શું થાય કે મારા તમારાથી જે છે ને કન્વિન્સ ન થાય, કેમ કે જે છે ને એની પાસે દલીલો ઊભી છે આપણી સામે, અને એના જવાબ આપણી પાસે ન હોય, તો આપણે એમ નહીં માની લેવાનું કે જે છે ને આ તો જક્કી છે, માનતો જ નથી. આપણે એને કન્વિન્સ કરવામાં ફેલ ગયા છીએ, એ જક્કી નથી. તમે સમજ્યા? જી. આપણે એને, એ તો જે છે ને એનો તો આગ્રહ એટલો છે કે કોઈ મને સાચું વાત સમજાવી દે, મને આ સાચું લાગ્યું છે, કોઈ સાચું સમજાવી દે, આના કરતા જુદું હોય અને સમજાવી દે, તો હું માનવા તૈયાર છું. એટલે જ છે ને એ ગૌતમ સ્વામીને બધા હતા કેવા, પોતાના જ્ઞાનનો ઈગો હતો, છતાં પણ ઈગો હોવા છતાં પણ છે ને ઈગો હતો, એને જ સાચું માનતા હતા, વેદને સાચું માનતા હતા, બધું સાચું. પણ છતાંય જે છે ને એ ભગવાનથી કેમ કન્વિન્સ થયા? કેમ કે ભગવાને એમને કન્વિન્સ થઈ શકે એવા જવાબ આપ્યા છે. ખ્યાલ આવે છે? જી. એટલે આ બધા એવા છે. એટલે હવે કેવું છે કે વર્ણન જે છે, જેમ છે ને આમણે પતંજલિ ઋષિએ ઘણા બધા શ્લોકોમાં સાધક આત્માનું વર્ણન કર્યું હોય, અને અલગ અલગ લેવલનું કર્યું હોય. તો એમાંથી જે સ્થિત પ્રજ્ઞ છે, એનું જે વર્ણન છે, એ આખું વર્ણન તો ઘણું લાંબુ હશે. એમાંથી અમુક વર્ણન જે છે આપણને મંજૂર થાય એમ છે. ખ્યાલ આવે છે? કેમ કે હવે આનું જ પોતે વિશ્લેષણ કરવા જાય ને સ્થિત પ્રજ્ઞ, તો અંદર અંદર ક્યાંક ગોટાળા નીકળે. પણ ઉપરના જે ટોપિક્સ છે એ બધા આપણને ઓકે થાય એમ છે, એટલે એ શ્લોક જે છે ને અહીંયા ઉપાડ્યો છે. સમજાય છે? હમ. બરાબર. ઓકે. જેમ ગીતાની અંદર પણ સ્થિત પ્રજ્ઞાનું વર્ણન આવે, અને જી. બહુ સરસ આવે છે ભગવદ્ ગીતામાં. પણ પછી એ વર્ણન જે છે ને એ આખું જુઓ તો એમાં ક્યાંક ભૂલ નીકળે એવું પણ બને, અને કાં તો એના ઉપર જેને ટીકા કરી હોય કે કોમેન્ટ્રી રચી હોય એમાં ક્યાંક ભૂલ નીકળે એવું બને. એટલે એ લોકો સ્થિત પ્રજ્ઞાને પણ સમજવામાં ક્યાંક થાપ ખાય. ખ્યાલ આવે છે? બરાબર. દાખલા તરીકે જે છે ને કેવું છે કે જે છે ને કેવું કે ભગવાન વિતરાગ હોય, એ તો આપણે મંજૂર કરીને એ લોકોએ પણ કર્યું. બરોબર છે. પણ અહીં શું, તો કે જે છે ને આપણે જે રીતે વિતરાગ માનીએ છીએ, અને એ લોકોને ત્યાં વિતરાગ પણ જે છે ને લીલા કરે, માયા કરે, બધું કરે. બરોબર ને? એ લોકો શું કહેશે કે અંદરથી નિર્લેપ છે, આ બહારથી જે કરે છે એ શું છે, માયા છે. અને એ માયા પણ અંદર માયાનો ભાવ નથી. બીજાને જે છે ને એ
અમુક જાતનો પરચો બતાવવા કે અમુક જાતનું જે છે ને હિત કરાવવા માટે માયા કરે છે. એ રીતે એ લોકો જે છે ને વસ્તુને ઢાળી દે. એટલે હવે સાંભળનારને તો એવું લાગે ને કે જે છે ને ભગવાન તો જે છે ને શક્તિથી સંપન્ન છે. તો એ માયા પણ કરી શકે, બધું કરી શકે અને અંદરથી નિર્લેપ પણ રહી શકે. ખ્યાલ આવે છે? બરાબર. એટલે અમુક વસ્તુ ના બેસી હોય એવું બને. બાકી પતંજલિ ઋષિ આપણા કરતા વધારે હોશિયાર છે અને આપણા કરતા વધારે પ્રામાણિક પણ છે. બરોબર છે. એ લોકોના વચનો ઉપરથી ખ્યાલ આવે. કેમ કે જે રીતે એમણે સંસારના ભોગોનું અને જે છે ને જે શું કે સાંસારિક પીડાઓનું, આપદાઓનું, આપત્તિઓનું, કર્મોનું જે વર્ણન કર્યું હોય, બરોબર છે. જૈન શાસ્ત્રમાં આવ્યું એવું તો ન કર્યું હોય, પણ જે રીતે કર્યું હોય એના ઉપરથી ખ્યાલ આવે કે આને જે છે ને સંસારથી કેટલો વૈરાગ્ય છે, કેટલી નિર્લેપતા છે અને સંસારના જે છે ને નથી એને વિષયો જોતા, નથી કશાયો જોઈતા. બરાબર છે. અને પ્રામાણિકપણે જે રીતે એને લખ્યું છે એ રીતે પોતે જો અનુભવતો હોય, બરોબર છે, તો ચોક્કસ ચોથી દ્રષ્ટિમાં હોવો જોઈએ. અનુમાન છે. ખ્યાલ આવે છે? વિશિષ્ટ જ્ઞાની કે સર્વજ્ઞ કહી ગયા હોય ને કે ભાઈ જે છે ને પતંજલિ ઋષિ ચોથી દ્રષ્ટિમાં હતા, તો આપણે પાક્કું માનવું પડે. પણ અહીંયા શું છે? અનુમાન છે. જેમ છે ને આપણે બધી દ્રષ્ટિઓમાં જે દ્રષ્ટાંતો જોઈ ગયા, તો એમાંથી લગભગ કોઈ દ્રષ્ટાંત છે ને એવું નથી કે જે છે ને કોઈ શાસ્ત્રમાં લખ્યું હોય કે આ વ્યક્તિ ત્રીજી દ્રષ્ટિમાં હતી, બરોબર છે, આ વ્યક્તિ ચોથી દ્રષ્ટિમાં હતી. પણ એ દ્રષ્ટિને જોઈને એક અનુમાન કર્યું છે. ખ્યાલ આવે છે? બરાબર. જેમાં આપણે 1500 તાપસોની વાત કરીએ તો આપણે કહીએ કે ચોથી દ્રષ્ટિમાં છે. પણ એવું જે છે ને ક્યાંક લખ્યું હોય તો મને ખ્યાલ નથી, પણ લગભગ નહીં લખ્યું હોય. પણ હવે સમજો કે એનામાં ચોથી દ્રષ્ટિના લક્ષણો ટેલી થાય છે, તો આપણે માનીએ કે ભાઈ ચોથી દ્રષ્ટિમાં હશે. કેમ કે કેવું છે, પાંચમી દ્રષ્ટિમાં આવવા માટે સ્યાદવાદની બુદ્ધિ જોઈએ, અને સ્યાદવાદ બીજા કોઈ શાસ્ત્રોમાં છે જ નહીં. એટલે કોઈ શાસ્ત્રો સમ્યક્ત્વ સુધી પહોંચાડી શકે જૈન શાસ્ત્રો સિવાય એવું ક્યાંય નથી. સમજાય છે? હા, પછી જૈનમાં દિગંબર હોય, સ્થાનકવાસી હોય, તેરાપંથી હોય, એ સમ્યક્ત્વ સુધી પહોંચાડી શકે, કેમ કે એમાં સ્યાદવાદનું વર્ણન છે. બરાબર. ખ્યાલ આવે છે? એટલે જે વિચારક હશે એને જે છે ને સ્યાદવાદ ભણીને એને એવું લાગશે કે જે છે ને એક બાજુ સ્યાદવાદની વાત આપણે કરીએ છીએ અને બીજી બાજુ જે છે ને આપણે મૂર્તિ પૂજાનું એકાંતે ખંડન કરીએ છીએ. બરોબર છે? એ બરોબર નથી લાગતું એવું એને લાગે ત્યાં. એટલે આવા વ્યક્તિ જે છે ને આવા સરળ હોય એને છે ને કોઈ પણ ફિરકામાં હોય સમ્યક દર્શન થઈ શકે. પણ બીજા દર્શનોમાં સ્યાદવાદનું નામું નિશાન નથી. ક્યાંય ને ક્યાંય જે છે ને એ એકાંતમાં ફસાઈ જાય અને એના કારણે ઓપન માઇન્ડેડનેસ ના રહે એટલે શું થાય? તત્વ જ અટકે. દાખલા તરીકે એક બાજુ છે ને તમે રાગ દ્વેષ કાઢવાની વાત કરો અને બીજી બાજુ તમે અમુક દર્શનો એવા છે જે એમ કે આત્મા નિત્ય છે. હવે આત્મા જો રાગ દ્વેષ વાળો છે અને નિત્ય છે તો હંમેશા રાગ દ્વેષ વાળો જ રહે ને, કે બદલાય? બદલાય તો નિત્ય ના કહેવાય. ખ્યાલ છે કે બરોબર આવે? બરાબર. અને જે એમ માનતા હોય કે આત્મા અનિત્ય છે, આત્મા અનિત્ય છે, તો જે છે ને એ રાગદ્વેષ કાઢીને પણ શું ફાયદો? કેમ કે રાગદ્વેષ કાઢવાનો જે પર્યાય હશે એ પણ અનિત્ય જ રહેશે. અનિત્ય. બરાબર. રાગી વિતરાગ બની ગયો, બરોબર છે, પણ એ વિતરાગતા પણ પછી નિત્ય નહીં રહે. તો એવા અનિત્ય મોક્ષને પણ મારે શું કરવું છે? એક તો મહેનત કરીને મોક્ષ મેળવો અને પછી પાછું નિત્ય ન હોય તો શું કામ મહેનત કરું? એટલે બરોબર. એકાંતવાદ હશે જ્યાં ત્યાં છે ને
એ કશાયોને તોડવા માટેની પ્રેરણા જ નહીં મળે, સાચી પ્રેરણા નહીં મળે. ખ્યાલ આવે છે? એટલે એ લોકોને ત્યાં પણ જે રાગ દ્વેષ મંદ કરે છે કે તોડે છે, કેમ કે ચોથી દ્રષ્ટિ સુધી અમુક રાગ દ્વેષ તો મૂળમાંથી તોડે જ છે ને, બરોબર છે. તો એ જ્યારે તોડે છે ને, ત્યારે એ તોડવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા તો જૈન દર્શનની જ છે, પણ એને ખબર નથી કે હું જૈન દર્શનની પ્રક્રિયા કરું છું. કેમ કે એમના સિદ્ધાંત મુજબ તો છે ને રાગ દ્વેષ તૂટે જ નહીં. એમના સિદ્ધાંતને જે છે ને યુઝ કરવા જઈએ તો. ખ્યાલ આવે છે? એટલે સ્યાદવાદનો સિદ્ધાંત જ એવો છે કે જે આત્માને કશાયથી મુક્ત કરવા માટે મદદરૂપ બને. એ છે કે એમણે જે વર્ણન કર્યું હોય એમાંથી જે સારું છે, સાચું છે, અને બહુ સારી રીતે એમણે વર્ણન કર્યું હોય તો એને આપણે લઈએ. અમુક રીતે સમતાનું પણ વર્ણન કર્યું હોય, અમુક રીતે મોક્ષનું પણ વર્ણન કર્યું હોય, એમાંથી જે વસ્તુ સાચી હોય અને એનાથી આપણને એમાં પ્રેરણા મળતી હોય તો લેવામાં શું વાંધો છે? બરાબર છે? જી. એટલે હવે એમણે જે પોતાના શ્લોકમાં જે જે વસ્તુ કીધી એ આપણે આમ તો ઘણી બધી જોઈ ગયા છીએ કે એમનું જે મન છે એટલે ચિત્ત છે એ મૈત્રી આદિ ભાવોથી યુક્ત છે. એટલે મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ આ બધા ભાવોથી યુક્ત છે. એટલે બીજા જીવો પ્રત્યે કોમળતા છે, બીજા જીવો પ્રત્યે સૌહાર્દ છે, બીજા જીવોની પરવા છે. બરાબર છે? બાકી વિસ્તારથી વર્ણન કરી ગયો છું એટલે હમણાં લાંબુ નહીં કરું. અને બીજું એમને કીધું કે જેમ જીવો માટે એમનો એપ્રોચ શું છે, એમ જે છે ને ભોગો માટે, વિષયો માટે એમનો એપ્રોચ શું છે, તો કે છઠ્ઠી દ્રષ્ટિવાળો છે માટે એમનું ચિત્ત, એમનું મન એ વિષયોમાં જરાય નથી હોતું. એટલે એમને નથી ભોગોમાં રસ, નથી ભોગોમાં સારતા, નથી ભોગોમાં જે છે ને ઇષ્ટતા, નથી ભોગોમાં જે છે ને પ્રયત્ન. કેમ કે ચાહીને ભોગમાં જાય એવું નથી, મળી જાય અને ભોગવી લે એ વાત જુદી છે, અને એ પણ ભોગવવા માટે નથી ભોગવતા. બરોબર છે? એ ઔચિત્ય તરીકે અથવા તો શરીરની જે છે ને સાર સંભાળ માટે અમુક રીતે ભોગવવાનું આવે એ. બાકી એમને એ ભોગમાં સુખ છે, ભોગમાં જે છે ને સર્વસ્વપણું છે, એવું બધું તો છે જ નહીં. અને ભોગ મળી જાય પછી પણ જે છે ને એમાં રાજી થાય એવી નથી. પછી એ લોકો કેવા છે તો કે જે છે ને પ્રભાવશાળી છે અને ધીર છે. તો પ્રભાવશાળીનો અર્થ જે કર્યો હતો એ આપણે જોઈ ગયા કે જે છે ને સારા વ્યક્તિઓ માટે એમનો પ્રભાવ કેવો છે કે વાત્સલ્ય વાળો છે, ખરેખર જે સારા છે. અને જે ખરાબ છે એના પ્રત્યે એમને આમ મનમાં તો મૈત્રી આદિ ભાવો જ છે, પણ જે છે ને એની સાથે વર્તન કેવું છે કે સામેવાળું જે છે ને એ પાણી થઈ જાય, પાણી થઈ જાય, એટલે જે છે ને એનાથી ડરી જાય. બરોબર છે? આમને ડરાવવાનો ભાવ નથી, પણ જે છે ને અમુક જાતની જેને કહેવાય ને કે એક સત્વના કારણે જે કડકાઈ હોય ને એવી તો એનામાં હોય. ખ્યાલ આવે છે? એટલે આ રીતે એ વાત કરી. પછી જે છે ને ધીર હોય છે એટલે ધૈર્યવાન હોય છે. એટલે કોઈ પ્રક્રિયાનું, સારી પ્રક્રિયાનું જલ્દીથી ફળ ન મળે તો પણ જે છે ને એ પોતાની ધીરજને ખોતા નથી. બરાબર છે? અને ધીરજના કારણે જ અમુક જાતની જે છે ને ગંભીરતા આદિ હોય છે. પછી આગળ કીધું કે દ્વંદ્વોની અસરથી પર હોય છે. એટલે સંસારમાં જે કોઈ પણ દ્વંદ્વો છે, બરાબર છે, કયા દ્વંદ્વો લેવાના? જે અપ્રશસ્ત કશાય કરાવે એવા દ્વંદ્વો લેવાના.
જેમ રતિ અને અરતિ તો એનાથી પર છે, બરોબર છે. અપ્રશસ્ત કશાય વાળી જ વાત થાય છે. પછી જે છે ને ભૌતિક સુખ અને ભૌતિક દુઃખ એનાથી પર હોય છે. તો આવું જે કંઈ પણ છે એનાથી પર હોવાના કારણે એમના મન ઉપર દ્વંદ્વોની અસર થતી નથી. બરોબર છે. જે દ્વંદ્વો આત્માને અપ્રશસ્ત કશાય કરાવે એવા તમામ દ્વંદ્વોની અસરથી પર છે. અને આગળ કીધું કે અભિષ્ટ લાભને પ્રાપ્ત કરનારા છે. એટલે શું કે એમને જે લાભ જોતો હોય, એમના મનમાં જે ઈચ્છા હોય, બરોબર છે. પેલી વાત તો એમને જે ઈચ્છા છે એ કેવી હોય, સ્વપરના હિતમાંથી જન્મેલી હોય કે જે છે ને એ સંસારની વૃદ્ધિ કરાવે એવા ભોગો વિષયો કશાયો, બરોબર છે, એના રસમાંથી જન્મેલી હોય. ખ્યાલ આવે છે? સ્વપરના આત્મિક હિતમાંથી જન્મેલી જ ઈચ્છા હોય. અને આવી ઈચ્છાના કારણે, કેમ કે કેવું છે કે જે વૈભાવિક ઈચ્છા છે, વિભાવરૂપ ઈચ્છા છે, અને એમાં પણ કઈ મુખ્યત્વે તો કે જે પાપ કરાવનાર છે, તો પાપનો બંધ કરાવનાર જે કોઈ પણ ઈચ્છા છે, એટલે એમ કહી શકાય કે ભૌતિક સ્વાર્થમાંથી નિર્માણ પામેલી તમામ ઈચ્છાઓ, એ બધી જ ઈચ્છાઓ કેવી છે તો કે એ સુખ ન પ્રાપ્ત થાય એવા પ્રકારના કર્મો બંધાવનારી છે. બરાબર છે? કેમ કે એ બધી ઈચ્છામાં ભૌતિક કોઈ પણ સુખની ઈચ્છામાં સાથે કેટલાય જીવોનું દુઃખ ભેગું સમાયેલું છે. જેમ કોઈને સ્કૂટર લેવાની ઈચ્છા થાય તો એ સ્કૂટર લેવાની ઈચ્છા સાથે એ સ્કૂટરના કારણે જેટલી જીવોની વિરાધના થાય એની ઈચ્છા પણ સાથે અંદરમાં અંતર્નિહિત, બરોબર છે, સાથે રહેલી છે કે નહીં? હે? ઈચ્છા એટલે તમે ઈચ્છા કરો એટલે હા, સીધી ઈચ્છા ના હોય પણ તૈયારી કહેવાય ને, તૈયારી રહેલી છે એમ. જીવો મરે ને એવો ભાવ કદાચ સીધો ના હોય, પણ હવે સ્કૂટર જે છે ને જોઈએ જ છે. એનો મતલબ શું કે ઠીક છે, હવે કે મરશે તો ચાલશે, બરોબર છે. આપણે વિચાર એવો ભલે ના કરીએ પણ અંદરમાં ચાલશે એવું જ છે, કેમ કે ચલાવવું જ પડે, એના વગર સ્કૂટર નહીં ચાલે. ખ્યાલ આવે છે? અનુમતિ તો છે જ અંદર. હા, એટલે ઈ જ કહું છું, તૈયારી. એટલે સર હા સ્કૂટર ના લે પણ આપણે સાધન તો વાપરીએ ને બહારના બી. સ્કૂટર થી ના જઈએ, ના હા લઈએ. સ્કૂટર આપણે ના લઈએ પણ બીજા બહારના સાધનો વાપરીએ તો એ તો આપણે વાપરીએ, બધે પગપાળા તો નથી જઈ શકતા ને. પગપાળા જ જવાનું. નહીં પણ લાંબે બહારગામ જવાનું હોય કે કા હમ. હોય તો પછી એટલે ગાડી સિવાયની વાત છે કે ઇન જનરલ આપણે સાધન તો વાપરતા જ હોઈએ છે એમ. હા, પણ કેના માટે? ધર્મ કાર્ય માટે કે અધર્મ કાર્ય માટે? તો વ્યવહારિક કાર્ય બી હોય ને ધાર્મિક બી હોય બેવું. હા, તમે છે ને શબ્દો સરસ વાપરો છો. હું ધર્મ અને અધર્મ ઓપ્શન આપ્યું તો તમે વ્યવહારિક ઘુસાડ્યું. શું કહો છો વ્યવહારિક કાર્ય સર? એ ધર્મ કહેવાય કે અધર્મ? હા, શું કહો છો સર? વ્યવહારિક કાર્યને ધર્મ કહેવાય કે અધર્મ? વ્યવહારિક કાર્ય આમ તો આ સંસારમાં એટલે આમ જોવા જઈએ તો બેવ રીતે ગણી શકાય કે જો સંસારમાં કાર્ય બે જ પ્રકારના હોય, કાં ધર્મ હોય કાં અધર્મ. તમે ગોલ ગોલ કેટલું પણ ફેરવો, વ્યવહારિક કાર્ય હોય, સાંસારિક કાર્ય હોય, જવાબદારી વાળા કાર્ય હોય, બધા અધર્મ છે, એનાથી પાપ જ લાગે. હમ, શું કહું છું? અચ્છા. તમે ચાલીને જશો તો એ લાગશે. હા, એ તો એ જ છે પણ એટલે સ્કૂટર ના લઈએ કે ખરીદીએ પણ બહારનું રિક્ષા વાપરીએ કે હા બીજું હા, સાધન વાપરીએ તો પાપ લાગવાનું જ છે, શું કરશું બોલો? હા એ જ વાત છે. એનાથી બચવું હોય તો એક જ રસ્તો છે. દીક્ષા લઈ લે. હા, તો સવાલ જ નથી. એટલે પાપથી બચવું હોય તો પૂરેપૂરું બચવું હોય તો આ જ રસ્તો છે, શું કરી શકીએ? બાકી છે ને પાપના ભાવોને આપણે બહુ બહુ તો થોડાક ઘટાડી શકીએ. પૂરેપૂરા નહીં ઘટાડી શકાય, અડધાય નહીં ઘટાડી શકાય. કેમ કે જે છે ને શ્રાવકની દવા જે છે ને દયા તો કેવી છે? સવા વસાની જ છે ને. હા સર.
એટલે જે છે ને પર્સન્ટેજ વાઇઝ 25% પણ નથી. એટલે એ તો રહેવાનું જ છે કે કાંઈ પણ કરો, સામાયિક લઈને બેઠા હશો ને તોય પાપ લાગશે. બરોબર છે. પાપ હળવું થઈ જશે, નો ડાઉટ. પણ જે છે ને બચી તો નહીં જ શકાય. કંઈ પણ કરી લ્યો તમે. સંસારમાં સામાયિક, ઔષધ, ઉપદાન કંઈ પણ કરો, પાપ ચાલુ જ રહેવાનું છે. બરોબર છે. જેટલી વીરતી હશે એટલું જે છે ને એમાં ઇન્ટેન્સિટી જે છે ને એની ધીમી પડશે, ઓછું થશે. બાકી બચી તો નહીં જ શકાય. બરાબર છે. થેન્ક યુ. એટલે આપણે તો જે છે ને દેરાસરમાં નિસી કરીને જઈએ ને સંસારના એક પણ વિચાર ના કરીને તો એ સંસારનું પાપ લાગે છે. કેમ કે વી આર કનેક્ટેડ, ડિસ્કનેક્ટ થયા જ નથી. બરોબર છે. એટલે એવું નહીં વિચારવાનું કે જે છે હવે પાપ લાગે જ છે તો કર્યા કરો, વધારે કરો, શું વાંધો છે. બરોબર છે. એવું ના ચાલે. જેને ખરેખર પાપ સંસારમાં બી સંસારના વિચારો તો ચાલતા જ હોય છે મનમાં ને આમ જોવા જઈએ તો. એટલે ચાલતા હોય એને કાઢવાના કે રાખવાના? કાઢવાના. હા. એટલે આપણે તો શું કરીએ કે ભાઈ ચાલતા જ છે, હવે ઠીક છે, ચાલે છે, તો હજી 2 કરી લઈએ વધારે. એવું ના હોય. ખ્યાલ આવે છે? આ તો કેવું થયું ખબર છે? કોઈએ છે ને કંદમૂળની બાધા લીધી હોય અને છે ને ભૂલમાં જે છે ને થાળીમાં કંદમૂળ આવી ગયું. પછી જે છે ને ભૂલમાં ખવાઈ પણ ગયું અને પાછળથી ખબર પડી કે જે છે ને આ ખોટું આવી ગયું. તો એને લાગે કે જે છે ને હવે 2 કોળિયા ખવાઈ ગયા, જરાક વધ્યું છે એ પણ ખાઈ જાઉં. ચાલે? ચાલે? બરાબર છે. પેલા 2 કોળિયા ભૂલથી હતા. આ પેલું કોળિયું ભૂલથી ના કહેવાય. એ રસથી ખાધું છે, જાણી જોઈને. જેને પાપમાં અરેરાટી છૂટતી હોય ને એ ત્રીજું કોળિયું ખાઈ શકે. હે? એટલે હું તો ખાલી છે ને એ સ્કૂટરનો એક્ઝામ્પલ આપ્યું. કોઈ બી વસ્તુ ચાલીને જાઓ, ચલો ને. બરોબર છે. ચાલીને જાય ત્યારે પણ જે છે ને પેલી વાત તો અધર્મના કાર્ય માટે જતા હશું. બરોબર છે. પછી જે છે ને વ્યવહારિક હોય કે જે હોય પણ એ અધર્મના કાર્ય માટે જતા હશું. તેમાં જે છે ને પાપ લાગવાનું છે. કેમ કે કાર્ય ધર્મનું નથી. બરાબર છે. એટલે મારે તો એ કેવું છે કે જે કંઈ પણ પાપની ક્રિયા હોય, પાપના સાધન હોય, બરાબર છે, એ બધું જ પાપથી જોડાયેલું છે. અધર્મ બોલો કે પાપ બોલો કે અશુભ ક્રિયા બોલો, બરોબર છે, કે અશુભ વચન પ્રયોગ બોલો કે અશુભ ભાવ બોલો કે વિચારો બોલો, એ બધાથી જે છે શું છે તો કે આત્માનું અશુભ થાય છે, પાપ બંધાય છે. બરાબર છે. હવે આમને શું છે કે એમની ઈચ્છા, છઠ્ઠી દ્રષ્ટિવાળા કેવા છે કે જેને એક પણ પાપમાં રસ નથી. સમજાય છે? એક પણ પાપમાં જેમને રસ નથી. અને પાપમાં જરાય રસ નહીં હોવાના કારણે, બરોબર છે, એકે પાપમાં રસ નથી, રાગ નથી, રતિ નથી, એને ખરાબ તો જે છે ને આમે સમકીતી જ માનતો હતો. તો આ છઠ્ઠી દ્રષ્ટિવાળા તો અમે માનવાનું છે. તો એના કારણે શું થશે? આ બધા જીવો એવા છે કે પાપની ક્રિયા કરતા હશે તો પણ પાપ નહીં બંધાય. અને આપણે બધા એવા છીએ, વાંકા છીએ, કે ધર્મની ક્રિયા કરતા હશે તો પણ, બોલો તો, નથી બોલવું. છઠ્ઠી દ્રષ્ટિવાળા પાપની ક્રિયા કરતા હશે તો પણ પાપ નહીં બંધાય, પુણ્ય બંધાશે. એમ કે એ પાપની ક્રિયા, જેમ તમે કીધું ને સાંસારિક કે વ્યવહારિક કે જે ક્રિયા છે, એ ક્રિયા એ ફોર્મેલિટી માટે કે કોઈકના હિત માટે કે લાંબા ગાળે હિત થશે એ માટે સમજી વિચારીને કરે છે. અને એમાં પોતાનો જરાય ભૌતિક સ્વાર્થ સમાયેલો નથી.
ખ્યાલ આવે છે? જ્યારે એની સામે આપણી વૃત્તિઓ તો એટલી બધી તુચ્છ છે કે જેમ છે ને, હવે સામે કોઈક વસ્તુ પડી છે અને આપણે ઊભા થઈને જઈને લઈ આવી શકીએ એમ છે, અને બહુ દૂર છે જ નહીં આમે. અને વસ્તુ અને આપણી વચ્ચે એક વ્યક્તિ બેઠો છે, તો એને આપણે કહીએ કે જે છે ને તારા હાથે હાથ પહોંચી જાય એમ છે, એ વસ્તુ લાવીને એ વસ્તુ જે છે ને તું મને આપ. આવું કરીએ કે ના કરીએ? હા. બરોબર છે. હવે આ જે કર્યું એ પાપ કર્યું કે પુણ્ય કર્યું? પાપ કર્યું. એ ચાલતા જોવે નહીં, ઉપાડતા જોવે નહીં. એ નહીં ને, એને અરે હું જૈનાની વાત નથી કરું, એની પાસે લીધી વસ્તુ એની વાત કરું છું. હું લઈ શકું છું છતાં પણ બીજા પાસે લેવડાવ્યું. શક્તિ ન વાપરી. શક્તિ પોતાની ન વાપરી અને બીજાની વાપરી પાછી. ઓલો કષ્ટ કરશે તો એને જે છે ને સુખ થવાનું છે. કષ્ટ સુખ છે કે દુઃખ? કોઈ દુઃખ. હોંશે હોંશે પણ કરતો હોય તો પણ એને કષ્ટ શું કામ આપવાનું? કોઈને આપણા ઉપર લાગણી કે રાગ હોય એના કારણે જે છે ને આરામથી આપણા 10 કામ કરી આપે એમ હોય, તો એની પાસે કામ કરાવવું એવું ખરું? બોલો. આપણાથી થાય કરી જ લેવાનું. હા, અરે ન થાય તો ખેંચીને પણ કરવાનું. સાવ જ ન થાય ત્યારે કોક પાસે કરાવવાનું. અને એમાં પણ અંદર દુઃખ થવું જોઈએ કે મારાથી થતું નથી એટલે હું કોઈ પાસે કરાવી. આપણે તો હોંશે હોંશે 4 જણ પાસે કામ કરાવી લઈએ. ઘરમાં કામવાળી આવતી હોય તો જે છે ને વૃત્તિ શું હોય? પૂરેપૂરા પૈસા વસૂલ કરું, આખું કામ કરાવું. બરાબર ને? આપણા મિત્રો, સગા સ્વજની અને જે કોઈ પણ વ્યક્તિ આપણું કામ કરવા તૈયાર છે, આપણો બિલ્ડિંગનો વોચમેન હોય, બરોબર છે, તો જે કામ મારાથી થાય છે મારે બીજા પાસે નથી કરાવવું, કેમ કે બીજા પાસે કામ કરાવવું એ પાપ છે એવું માનીએ છીએ. હે શું થાય? આપણી જાતે કામ કરી શકતા હોઈએ એ બીજા પાસે કરાવીએ તો શું ફાયદો થાય? આળસ પોસાય. બસ એટલું જ થાય, બીજું કઈ ના થાય. મારે તો પાછી આળસ પોસાય એ તો જે છે ને ખરાબ વસ્તુ છે આમે, પણ શું ફાયદો થાય હું પૂછું છું. ફાયદો શું થાય? હું પણ એમાં જ છું, તમારાથી અલગ નથી. પણ વિચારવું તો તમારે પડશે ને મારે પડશે કે નહીં? અનુકૂળતા મળે છે આપણે વાપરી નાખીએ છીએ. મારો જવાબ શું, પ્રશ્ન શું છે કે ફાયદો શું ફાયદો થાય? શું થાય? નુકસાની શું થાય ને એ હું બતાવીશ. ફાયદો શું થાય એ તમે બતાવો. બરાબર ને? અડધું તમે બોલો, અડધું હું બોલું તો ફરક પડી જાય ને? કે બધું મારે બોલવાનું? કેમ કે હું તમારી પાસે કામ કરાવું તો સારું નહીં ને? એવું નથી. બોલો શું ફાયદો થાય? આ હું એટલા માટે કહું છું કારણ કે આપણે આવું રગબગ કરતા હોઈએ છીએ કે કોઈને કહેવાથી કામ પતી જતું હોય ને. કમ્ફર્ટ ઝોન ન ગયો મારો, કમ્ફર્ટ ઝોનમાં રહી. બરાબર છે ને?
બીજાને દુઃખ ના આપવું એ ધર્મ હોય તો પછી આવું કરાય? હે પણ એમાં બીજાને દુઃખ આપીએ છીએ એવું લાગતું જ નથી ને. સમજાય છે? બીજાને દુઃખ આપીએ છીએ એવું સમજાઈ ગયું? ચલો, સમજાઈ ગયું? જેમ છે ને, તમે હવે જ્યાં રહેતા હો ત્યાંથી થોડેક દૂર તમે અમુક વસ્તુ લઈ આવી શકો એમ છો, પણ તમને હમણાં ખબર પડે કે 1:30 વાગે મારો હસબન્ડ આવવાનું છે અને એ જ રસ્તેથી પસાર થશે, બરોબર છે? તો આપણે ફોન કરીને કહીએ કે ભાઈ તમે આવવાના જ છો તો લેતા આવજો. બરાબર ને? બરાબર. આ તો છે ને દરેકમાં જ છે આપણાને. એટલે જ તો હું લઉં છું ટોપિક. ન હોત તો મારે લેવાની જરૂર નથી કાંઈ. રોજના જે ક્યાંક પાપ આપણને લાગે કે એમાં શું થયું, ક્યાંક આપણો હક લાગે, ક્યાંક મેં પૈસા આપ્યા છે તો મારે વસૂલ કરવા છે, હા જેટલું જે લાગે ક્યાંક પછી મારું માન પોસાય છે, હા, એટલે તમે બધું જેટલું ભૂલી બધું જ ગયા ને, આવે. જેટલું હા, ભૂલી ગયા એ બધામાં ક્યાંય ધર્મ તો છે જ નહીં ને. બરાબર છે. એટલે જ હું કહું છું, જેમાં બી એટલે તો બોલતી હતી કે જેમાં હું લાભ બતાવીશ એમાં અધર્મ તમે બતાવવાના જ છો, બેવ બધા દેખાય જ છે. હા, એટલે છે જ એટલે હા, એટલે જ યસ. કે હું છે ને પરણી છું તો આટલી પાસે આટલું તો કામ કરાવાય. દરેક બાજુ આ જ છે મેન્ટાલિટી નું આપણું. આખો દિવસ હું એના માટે આટલું કરું છું તો આટલું તો એ કરી શકે ને. એટલે એવું બી ના બી હોય ભલે, પણ ના બી હોય ને તો એક આપણે પછી હક છે. આ સરસ તૈયારી બોલ્યા. છે. હક યસ, છે, એટલે સરસ બોલ્યા. હા, હક છે એના કરતા બી છે ને આ સમજી લીધેલું જ છે કે ભાઈ ની આ કરવામાં એમાં શું વાંધો છે, એ એકદમ એટીટ્યુડ હોય. હા, એટલે એ જ કહું છું કે સામેવાળો વ્યક્તિ ખુશી પણ, હા, એટલે એને જરાય અંદરથી મનમાં દુઃખ ના થાય એવા પણ હોય ને વ્યક્તિ, એને હા, પણ જે છે ને આપણે જો કામ સોંપીએ તો પાપ લાગે. પછી આપણાથી સાવ નથી થઈ શકે એમ, અને પાછું એ કામ કેવું છે કે કરીએ ન થાય તો આપણા જીવન ઉપર આવી બને, કાં તો આપણા મનની સ્વસ્થતા બહુ ન રહી શકે, બરોબર છે? એવું કંઈક હોય તો એને આપણે જે છે ને એકવાર કહીએ કે ઠીક છે ભાઈ, વાંધો નથી. સમજાય છે? અને આ વર્તન ખાલી જે છે ને, શું કહેવાય કે સેમ લેવલના હોય કે વડીલો હોય એની સાથે જ નહીં કરવું એવું નહીં. નાના છોકરા હોય એની પાસે પણ નહીં કરાવો. નહીંતર આપણી આદત છે કે જે છે ને આપણે મોટાને કહેતા કદાચ શરમ આવે કે થોડીક જે છે ને લાગે કે આમના પાસે કેટલું કામ કરાવવું. પણ નાના છોકરાને વારંવાર મોકલશું કે જે આ લઈ આવ, ઓલું કરી આવ, આમ કરી આવ, ઓમ કરી આવ. બરાબર ને? અને પાછી છે ને આપણે બહાનું શું બનાવીએ ખબર છે? કે કામ કરશે તો શીખશે. બરાબર ને? જો વાત ખોટી નથી, કામ કરશે તો શીખશે એ વાત સાચી છે. પણ આપણે જ્યારે એને કામ સોંપીએ છીએ ત્યારે ખાલી કામ કરશે તો શીખશે એવો જ ઇન્ટેન્શન છે કે મારે કામ નથી કરવું માટે એની પાસે કરાવું છું? અંદર શું મેલ ભર્યું છે એ જરાક તપાસવાની જરૂર છે. એવું ઇન્ટેન્શન બી હોય ને સર કે બધા હળી મળીને કામ કરે, એક જ વ્યક્તિ પર બધું ના આવે કામ, ઘરનું હા, કામ. એટલે આ જે તમે બોલ્યા ને હા, એની અંદર જે છે ને સ્વાર્થ ભરેલો છે. મને એક વાત કહો, બધા હળી મળીને કામ કરે એ સારું કે હું બધાનું કામ કરી લઉં, કોઈને ન કરવું પડે એ વધારે સારો વિચાર કહેવાય? હા, પોતે કરી શકે તો સારું જ છે, પણ એટલે એ ઇન્ટેન્શન બી હોઈ શકે ને. જો તમારો ઇન્ટેન્શન સારો જ મને કઈ વાંધો નથી, પણ હળી મળીને કામ કરે એની પાછળ ઇન્ટેન્શન એમ હોય કે બધાનું કામ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય એટલે મારે બધું ના કરવું પડે, થોડુંક જ કરવું પડે, કાં તો અમુક હિસ્સો જ કરવો પડે, એવો ભાવ હોય તો એની અંદર ગોટાળો છે.
જ્યાં સુધી બની શકે મારે જે છે ને થાય તો આખે આખું કરવું છે, ન થાય તો થોડું ઘણું જે છે ને કદાચ કોકને સોંપીશ, પણ વધારેમાં વધારે જે છે ને મને કોકની સેવાનો લાભ મળે, કોકનું દુઃખ ઓછું થાય અને હું જે છે ને એ ખુશી ખુશી એ કષ્ટ વેઠવા તૈયાર છું. અને આ હું તો ખાલી વાતો કરું છું, તમારા જીવનમાં જે છે ને તમે એને કેટલું એક્સેપ્ટ કરશો ને કરવા તૈયાર થશો ભગવાન જાણે, બરોબર છે. અને હું એ કેટલો થઈશ એ મારે જોવાનું આવે, બરોબર છે, એ પણ ભગવાન જાણે. આમ તો ખાલી એટલું છે કે આવી મેન્ટાલિટી આડી અવળી હશે ને તો સ્થિત પ્રજ્ઞાને જે છે ને એ આપણે સમજી કેવી રીતના શકશું? સમજાય છે? આ બહુ બેસિક સમજ છે. બાકી તો જે છે ને ઊંડી સમજમાં આગળ જઈએ ત્યારે એવું આવે કે જેમ છે ને તમને લાગે કે પેલાના લોકો સારા હતા, તો ત્યારના પિતા પોતાના પુત્રને કામ શું કરવા સોંપતા હતા? આપણે કદાચ બગડેલા છીએ. જૂના કાળની અંદર પણ જે છે ને રાજા બધાને કામ સોંપતા હતા, પિતા બધાને કામ સોંપતા હતા. તો એમાં તો એવું હતું કે સ્વાર્થ બુદ્ધિ નહોતી. એક તો દીકરો શીખે એ પણ હતું, દીકરો જવાબદારી ઉપાડે એના કારણે આગળ જઈને જે છે ને એને તકલીફ ના આપે એવા ઇન્ટેન્શન પણ હતા. અને બીજું એ કે વડીલો એ સમાજના કે પરિવાર કુટુંબના મોટા કામની અંદર વ્યસ્ત હતા, માટે નાના નાના કામ બીજાને સોંપતા હતા. રાજા માટે પણ આ જ આવશે અને આચાર્ય માટે, ઉપાધ્યાય માટે, ગુરુ શિષ્ય માટે પણ આ જ આવશે કે ગુરુ જ્યારે શિષ્યને કામ સોંપે છે તો એ કામ કેવા હોય? એ નાના હોય. એ નાના નાના કાર્યની અંદર પોતે વ્યસ્ત રહે. જેમ છે ને આચાર્ય છે બધાના કપડા ધોઈને સૂકવે, બરોબર છે, કાપ કાઢે, તો જે છે ને શાસનનું આવી બને. એટલે ત્યાં ઇન્ટેન્શન શું છે કે શાસનમાં વધારેમાં વધારે સારું કાર્ય થવું જોઈએ. એ કરવા માટે સક્ષમ કોણ છે? તો કે આચાર્ય છે. અને માટે આચાર્ય મોટા ડિસિઝનમાં, મોટી મોટી વસ્તુઓમાં જે ભારે ગંભીર દીર્ઘકાલી જે છે ને હિતાહિત એને ધ્યાનમાં રાખીને જે નક્કી કરવાનું હોય એમાં બિઝી રહે, તો નાના નાના કામ જે છે ને બીજા શિષ્યો કરી લે. કેમ કે બધા કામ પોતાથી થવા શક્ય નથી. માટે સમજાય છે? સર એ બી સંસારમાં બી લાગુ જ પડે ને, ઘરમાં મોટા વડીલો તમે લાગુ બધા. પાડો તો સારું છે, પણ જે છે ને અંદરમાં જ બેઠું છે કે જે છે ને ન કરવું પડે તો સારું, એનું શું કરવું? આચાર્ય મને કામ ન કરવું પડે તો સારું એના માટે જે છે ને શિષ્યને કામ નથી સોંપતા. રાજા છે ને મારે કામ ન કરવું પડે, મારે ઝાડુ ન મારવું પડે માટે ઝાડુ વાળાને રાખ્યો છે એવું નથી. પરંતુ રાજા મોટા કામમાં બિઝી છે. માટે અહીંયા તો આપણી હાલત એવી છે મોટે ભાગે કે આપણે નવરા બેઠા હોઈએ અને છતાં પણ કોકને કહીએ કે આ કરી આવજે, એનું શું કરવાનું? તમે છે ને જે બીજાને કામ સોંપો એના કરતા મોટા કામ કરવાની તૈયારી હોય તો તમને કામ સોંપવાની છૂટ. અને પહેલી વાત તો જે છે ને મોટું કામ જે છે ને તમને કે મને સોંપીએ તો કરીએ બરોબર કે વગાડીએ, એ જ પ્રશ્ન આવશે. મોટા કામ કરવા માટેની બુદ્ધિ, ક્ષમતા, આવડત છે કે આપણે પોતાને મોટા જ સમજીએ છીએ પહેલાથી જ કે મારા જેવું કોઈ નહીં. ઘોટાળા છે કે અંદર કે બધું ક્લિયર છે? તો પછી આગળ ચાલુ. સંસારમાં લાગુ બધું જ પડે આ બધું, પણ જે છે ને આપણે કઈ રીતે લાગુ પાડીએ છીએ કે એ વસ્તુને બહાનું બનાવીને જે છે ને આપણી અનુકૂળતા, આપણા ભોગો, આપણું સુખ, બરોબર છે, આપણા કશાય એને જ પોષણ મળે એવી જ પ્રક્રિયા કરતા હોઈએ છીએ. આ વાત કેમાંથી નીકળી હતી ખબર છે? અભિષ્ટ લાભને પ્રાપ્ત કરનારા, કે આ જીવો એવા છે કે બધાને સુખ મળે એવી અંદરથી ઈચ્છા છે ને એના માટે જે કરવું પડે એ કરવાની તૈયારી છે. પોતાને જે છે ને પોતાના ભૌતિક સુખો, ભોગો, અનુકૂળતાઓ જે છે ને એને બાજુ પર મૂકીને
બધાના ભોગે, બરાબર છે. અને એવું મન હોવાના કારણે એમને ક્યારેય પાપ બંધાતું નથી. અને જે ઈચ્છે એવું જ છે ને પુણ્ય બંધાય અને અનુકૂળ થઈને જે છે ને એને લાભ પ્રાપ્ત કરાવે. સમજાય છે? ચલો, આ બધું આપણે પેલા લીધું હતું, જોકે છતાં પણ. અને એક એ હતું કે અત્યંત આ જીવો કેવા હોય છે કે આવા સ્વભાવના કારણે, આવા નેચરના કારણે લોકમાં અત્યંત પ્રિય હોય છે, લોકપ્રિય હોય છે. એટલે બધાને એનો સ્વભાવ ગમે, એની સંગત ગમે, એની સાથે રહેવું ગમે. અને કેમ કે છે ને બધાને એનાથી ફાયદો છે, એનાથી નુકસાન કોઈને નથી, બરોબર છે. બધાને લાગે કે જે છે ને મને કંઈક ભૌતિક અનુકૂળતા આનાથી જ મળશે, આની સાથે રહેવું જે છે ને સેફ છે. આ પોતે હિંમત વાળો પણ કેટલો છે, સત્વશાળી પણ કેટલો છે, કલા સંપન્ન પણ કેટલો છે, દીર્ઘદ્રષ્ટા પણ કેટલો છે, બરોબર છે. બધા ગુણો જે છે ને એને દેખાતા હોય બધાને, એટલે લાગે કે જે છે ને કેટલો જે છે ને આમ કહેવાય ને આપણી ભાષામાં જે છે ને એ સામાન્ય ભોળો માણસને પણ જે છે ને આપણે શું કહીએ, ભગવાનનો માણસ. તો આ તો ભોળો નથી, ચાલાક છે. અને એટલો ચાલાક છે કે બધાનું હિત કરી શકે, બરોબર છે. એટલે બધાને જે છે ને જોરદાર જે છે ને એનો ગમો હોય. એટલે આ રીતે હોય છે. પણ આપણે અહીંયા તો કેવું છે, આવી કોઈ વ્યક્તિ હોય ને તો એનો લાભ ઉઠાવનાર જ મળે. પાછા એને કે કેમ કે ખબર નથી પડતી બહુ, લાલો એનો લાભ લઈએ આપણે. હા, એ હા એટલે મને હવે સમજાવો કે લાભ ઉઠાવો એટલે શું? હા, એની પાસે કામ કરાવી લેવા એમ. હા, તો આ તો એની કરવા સાથે તૈયાર જ છે, આ કરવા તૈયાર જ છે. હા, એટલે જ ને. પણ પાછા એનું પ્લસ તો જોવા કરતા એક વખત એના વિશે બુરું વિચારશે, એમ મારું કેવું છે એમાં. તમે એની પાસે લાખ વાર કામ કરાવો, આખે આખા નિચોડી લો, તો એ આ જરાય દુખી ન થાય. એટલું જ નહીં, મનમાં પણ જરાય નહીં લે. મનમાં વિચાર પણ નહીં આવે કે આણે મારું જે છે ને નિચોડી લીધું, મારો લાભ ઉપાડ્યો. પણ સામે વાળો તો પાછો એને એ જ દ્રષ્ટિથી જોઈએ, તો નહીં વિચાર્યું મન કહું. હા, પણ એનો જે છે ને એના પ્રત્યે જે રાગ હતો એ રહ્યો કે તૂટ્યો? કોના પ્રત્યે? જે લાભ ઉપાડે છે એનો, આ રહ્યો છઠ્ઠી દ્રષ્ટિ એના પ્રત્યે. રહ્યો. હા, કોઈ તમારો લાભ ઉપાડી જાય, તમને નુકસાન શું છે ને મને એ જ નથી સમજાતું. ના ના, નુકસાનની વાત નથી કેતી, એની નુકસાન નહીં. પણ એટલે જે હમણાં આપણે જે મેન્ટાલિટી છે એની વાત કરું છું. તો મેન્ટાલિટી પણ છે. પછી એ વ્યક્તિને લોકો એ જ નજરથી જુએ એમ. હા, એટલે બધા શું એનો નથી. લાભ લઈ જાય છે એને કઈ ખબર નથી પડતી એમ. હા, હા એમ. જોનારને જો આવી રીતે કટાક્ષ કરે કે આવું માનતા હોય, બરોબર છે, એ બધા મૂર્ખા છે. બાકી લાભ લેવો, બરોબર છે. આણે લાભ લીધો ને આણે લાભ દીધો, તો લાભ દેનાર મહાન ગણાય કે લેનાર મહાન ગણાય? દુનિયામાં છે, દુનિયામાં થોડીક અક્કલ વાળો પણ માણસ હોય ને એને ખબર હોય કે જે છે ને એ જે લાભ આપે છે એ મહાન છે, બરોબર છે. અને જે લીએ છે એને ક્યારે જે છે ને લેનારને ક્યારે મહાન ગણાતો નથી. બરાબર. બરાબર છે. કોઈ મરી જાય ને તો એના ગુણાનું વાત કરે ત્યારે એક જે છે ને કેટલું કમાયો તો પૈસા, બરોબર છે, એના આધારે એની વેલ્યુ ગણાય કે કેટલું કેટલાને આપ્યું એના આધારે એની વેલ્યુ કે એના ગુણો ગણાય, બરોબર છે. ખાલી એક વર્ણન કરે કે ભાઈ જે છે ને એ આટલું આટલું હતું અને આટલી મહેનતથી આટલું બધું કમાણો, એ રીતે વર્ણન થાય, બરોબર છે. પણ એ કમાયાની પ્રશંસા ના હોય. બાકી કેવું છે કે જ્યારે કમાણીની પ્રશંસા કરાતી હોય છે ને ત્યારે એક દ્રષ્ટિ એવી હોય છે કે એના મા બાપ તકલીફમાં હતા, એનો પરિવાર તકલીફમાં હતો, કાં તો ઓછા પૈસા વાળો હતો, એટલે કમાઈને બધાને સુખી કર્યા એ અર્થમાં હોય છે. તમે સમજ્યા? બાકી કમાઈ લેવું કે ભોગવી લેવું છે ને એની ક્યારેય સીધી અનુમોદના હોતી જ નથી સંસારમાં પણ. તમે વિચાર કરો કે જે ઘણું કમાય ને કોઈને કાંઈ ના આપે એવા માણસને જે છે ને કોઈ તારીફ કરે?
ના. બરોબર છે. સાવ મૂર્ખા હોય એની વાત જુદી છે. જે છે ને ખાલી પૈસાથી જ અંજાયેલા હોય, બરોબર છે, એની વાત જુદી છે કે ભાઈ ખાલી પૈસો પૈસો દેખાય. બાકી જે છે ને કેમ કે કોઈ ગુણ જ નથી. ખ્યાલ આવે છે? પેલી કહેવત પણ છે ને કે જે છે ને શું કે બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહીં ફલ લાગે અતિ દૂર. બરોબર છે કે કેટલો પણ મોટો થાય પણ જે છે ને ખજૂરના ઝાડની જેમ છે ને કોઈને ન છાયા આપે, ન જે છે ને ઇઝીલી કોઈને ફળ મળે, તો એ જે છે ને શું કામનું? એટલે આ રીતે દ્વંદ્વની અસરની વાત કંઈક કરતા હતા. આ સાધુને અપવાદ માર્ગથી જે છે ને જે કંઈ પણ સેવન કરવાનું આવે તો એમાં અસમાધિ દૂર કરવા માટે અને વિશેષ આરાધના માટે આવે, એ આપણે વાત કરતા હતા. બરોબર છે. એમાં દ્રષ્ટાંતો પણ લીધા હતા આપણે. પછી અભીષ્ટ લાભની પ્રાપ્તિ કરે છે એ પણ આપણે જોયું હતું. ચલો એ બધું હવે આગળ પછી જોઈશું. હમણાં જે વાત કરવી છે એ છે કે જૈનોલોજીના આપણા જે આ ક્લાસ ચાલે છે પ્રાઇવેટ લેવલ પર, અને આ તો યોગ દ્રષ્ટિ શરૂ થયું એને લગભગ 2-4 વર્ષ થયા હશે, મને ધ્યાન નથી. હવે એની પહેલા પણ જે છે ને જે સિરીઝ ચાલી, શરૂઆતમાં તો રેકોર્ડિંગ પણ નહોતા થતા, અને ત્યારથી આમ શરૂઆતમાં કહીએ ને કે શરૂ કરનાર જે મુખ્ય આઈડિયા દેનાર વ્યક્તિ આપણા વિરલભાઈ છેડા, અને ત્યારથી જ એમને આ કાર્યની અંદર એસિસ્ટ કરનાર એ આપણા બીજલબેન મોતા, જેમનું હમણાં નજીકના કાળમાં જ જે છે ને દેહાંત થયું છે, સ્વર્ગવાસ થયું છે. અને આમ જોવા જઈએ તો અપેક્ષાએ કહેવાય તો જૈનોલોજીના બેકગ્રાઉન્ડમાં સર્વે સર્વા એ હતા પોતે. અને આ તો છે ને એમના જીવનનું એક નાનું સુકૃત ગણીએ તો નાનું, અને પરંપરાએ કદાચ મોટું થાય તો એ પણ શાસનની એમને અંદરથી ચિંતા એવી રહેતી હતી કે હંમેશા એને કંઈ પણ શાસનનું હિત ક્યાંક અટકતું દેખાય કે અહિત થતું દેખાય તો એમની જે અંદર વેદના હતી, અને એમને એવું થતું કે મારા પાસે જો શક્તિ સામર્થ્ય હોત તો હું આ વસ્તુ કરત, પણ અમુક જાતની અસમર્થતાના કારણે, અમુક જગ્યાએ તો પુણ્ય ઓછું પડતું હોય, બાકી જે છે ને એમની જે શારીરિક પરિસ્થિતિ હતી એના કારણે, કેમ કે આમ તો શું છે કે એ બેડ ઉપરથી વ્હીલચેર ને વ્હીલચેરથી બેડ, આ લાઈફ હતી. અને આમાં જીવનના જે છે ને કેટલા વર્ષો એ વીતી ગયા આ રીતે. પણ છતાં એ છે ને એમણે બેઠા બેઠા પણ પોતાના જીવનમાં જે સાધ્યું છે એ બહુ દુષ્કર છે. કેમ કે એક તો સાચો ધર્મ, એની સમજ, એની ઓળખ, અને એને વધારે ઊંડાણથી ઓળખવા માટેની તાલાવેલી. કેમ કે મને ઘણી વાર વાત કરી છે કે મારે જે છે ને ગ્રંથો ભણવા છે, વાંચવા છે, સમજવા છે ઊંડાણપૂર્વક. જોકે મને પણ જે છે ને અનુકૂળતા કદાચ હું અમુક જાતનું તો મેં પ્રમાદ કર્યું છે ને અમુક જાતનું જે છે ને અનુકૂળતા નહોતી રહેતી કે મેળ નહોતું પડતું, એ બધું હતું. છતાં પણ જે છે ને આપણે ઉપમિતિ વગેરે એક ચાલુ કરેલું પ્રાઇવેટમાં, પણ એ બહુ લાંબુ ચાલ્યું નહીં. અને અમુક ગ્રંથો એમણે પોતે જાતે જે છે ને એમને હાથમાં આવે, કેમ કે પૂજ્ય યુગભૂષણ શ્રી મહારાજના જે છે ને એમણે ગ્રંથો લગભગ જેટલા એમના વ્યાખ્યાનના પુસ્તકો બહાર પડ્યા હોય, બીજું પણ જે પણ કન્ટેન્ટ મીડિયા થ્રુ બહાર પડ્યું હોય, એ બધું જે છે ને તરત વાંચતા
એના ઉપર ચિંતન મનન કરતા, જ્યાં ન સમજાય કે અટકે ત્યાં જે છે ને વિરલભાઈને કે મને અમુક રીતે પૂછતા. જો કે મારો જે છે ને, મને એમનો પરિચય બહુ ઓછો થયો છે. એમને મારો પરિચય કેટલો હશે મને ખબર નથી, કેમ કે ઇન્ટરેક્શન મારું એમની સાથે ટોટલ મળીને કદાચ કહીશ ને તો મળવાનું માંડ 15-20 વાર થયું હશે. બરોબર છે. હા, દૂરથી જોવાનું થતું હોય, કેમ કે વ્યાખ્યાનમાં હોય, મણિલક્ષ્મી ચોમાસામાં સાથે હતા, પણ દૂર રહેતા હતા. અને ક્યારેક ક્યારેક એ રીતે કંઈક વાત થાય, એ પણ જે છે ને માંડ અડધી મિનિટ માટે કે એવું થાય. અને પણ છતાંય જે છે ને પ્રશ્નોત્તરી અમુક જે વોટ્સએપ પર કે ચેટિંગ પર થાય, કે અમુક જાતની વાર્તાલાપ અમુક ગ્રુપ કોલની અંદર એ વધારે. અને પાછી છે એવું કે એમને ધર્મમાં, સાચા ધર્મમાં જોડનાર અમુક રીતે કહીએ ને તો એ વિરલભાઈ હતા. ગુરુ ભગવંત સાથે ભેટો કરાવવામાં બહુ મોટું નિમિત્ત એ વિરલભાઈ પોતે હતા. અને ઘણી રીતે જીવનમાં ગાઈડન્સ અને જીવનની અંદર જે છે ને જે એમને પ્રસંગો ઉજવ્યા, તો એની અંદર પણ વિરલભાઈનો સાથ સહકાર ખૂબ જ રહેતો. અને વિરલભાઈને પણ જે છે ને બીજલબેનનો એટલો જ ટેકો વગેરે રહેતો, એમની ખૂબ ચિંતા કરતા. જો કે અમારા બધા નહીં કરતા, છતાં પણ વિશિષ્ટ ઉપકારી તરીકે એમની ચિંતા વિશેષ કરતા. અને ધર્મમાં જે આરાધના રૂપ કહીએ ને તો કહી શકાય કે એ અવસ્થામાં એમનાથી જે આરાધના થઈ છે એ એક આશ્ચર્ય ઉપજાવે એવી છે. કારણ કે આ અવસ્થામાં છે ને માણસ એને લાગે કે હવે શું કરવું, બહુ તો જે છે ને, કેમ કે ભગવાનની પૂજા કરવી હોય ને તો એ વિચાર આવે. આપણે તો જે છે ને કેટલી જગ્યાએ પૂજા કરી છે, કેટલાય જે છે ને લાભો ચડાવવાઓ બધા લીધા છે. અને જે છે ને એમને ઉલ્લાસ એટલો રહેતો, સારામાં સારા જે છે ને વસ્ત્ર વગેરે. અને માતા પિતાનો પણ જે છે ને એટલો સાથ રહ્યો છે, દાદા દાદીનો એટલો સાથ રહ્યો છે. બધી અમુક જાતની અનુકૂળતા પુણ્યયોગ એમને સારી મળી છે, અને એમના કારણે એ ઘણું સાધી શક્યા. પણ ઉલ્લાસ એમનો એટલો રહેતો કે જે છે ને વ્યાખ્યાનો તાત્વિક સાંભળવા મળે, ધર્મ સારી રીતે કરવા મળે, એના માટે અનુકૂળતા ન હોવા છતાં પણ કઈ રીતે એની માટેની સગવડ કે અનુકૂળતા ઊભી કરવી, એના માટે સતત જાગૃત રહેતા. એટલે આરાધક પણ હતા અને પ્રભાવનાના કાર્યની અંદર શાસનના આ રીતે જે છે ને અમુક રીતે ઇન્વોલ્વ રહેતા. અને એ રક્ષાના કાર્યની અંદર પણ જેટલું પ્રેરણા થાય, સપોર્ટ થાય, બધું કરતા. અને એમને ખૂબ ચિંતા રહેતી શાસનના અંગોની રક્ષાની, કેમ કે વારંવાર ગુરુ ભગવંતો તરફથી પણ એવી પ્રેરણા મળતી હતી, અમને બધાને મળતી હતી. અને એ વિશેષ કરીને પોતે એને ઝીલીને એના માટે શું કરી શકાય એની વિચારણા કરતા. ઘણીવાર જે છે ને એ રડી પણ પડતા કે આ બધું હું કંઈ કરી શકતી નથી, બાકી મારા હાથમાં હોત તો જે છે ને. અમને એ પણ કહેતા કે જે છે ને તમે લોકો કાંઈ કરતા નથી, પણ જે છે ને ઘણું બધું કરવા જેવું છે, અને હું આમ હોત તો આમ કરત ને, બધી જે છે ને ભાવના હતી. અને આવા સુંદર ભાવો જીવનમાં એમને રહ્યા છે. અને છેલ્લે પણ જે છે ને એ તપસ્યા, કેમ કે ચોમાસું કરવા માટે ગુરુ ભગવંત પાસે ગયેલા, અને ત્યાં જ શરૂઆતમાં જ આ રીતે તબિયત ડાઉન થઈ. એ પણ જે છે ને એનું નિમિત્ત પણ એક તપસ્યા બની. પણ એ તપસ્યાના કારણે થયું છે એવું ના કહેવાય. અમુક જાતનું જે છે ને બાનું કયો કે જે છે ને નિમિત્ત ગણો કે જે પણ ગણો, એ થયું એના કારણે જે છે ને છેલ્લે તબિયત બગડી. અને આમ રીબામણ કહીએ તો બહુ લોંગ ટાઈમ ચાલે એવું નથી, પણ છેલ્લે એ દુઃખ સારું એવું હતું. જ્યારે હોસ્પિટલમાં હતા, આપણે લીનાબેનની સાથે પણ મારી વાત થઈ હતી ને, એ તો લીનાબેન તો લગભગ ખડે પગે એમને ત્યાં આવવા જવાનું, જે હોસ્પિટલ હતી ત્યાં એમને થતું. અને ફેમિલી સાથે પણ એમનું સારું બોન્ડિંગ છે, એટલે એમણે પણ સારો એવો ભોગ આપ્યો છે છેલ્લે, લીનાબેને પણ. બાકી એક મોટી ખોટ કહેવાય કે જે એક કલ્યાણ મિત્ર તરીકે એક સારું એક ગ્રુપ હતું. કેમ કે છે ને બહુ સારા ગુણિયલ અને સમજુ જીવો નો એક સંગ્રહ થાય ને, એમાંથી એક જ્યારે વિખૂટું પડી જાય ને, કેમ કે ઓલરેડી નાનું હોય, અને એમાંથી એક ઓછું પડી જાય એટલે એક મોટી ખોટ બની જાય છે. બાકી
એમનો આત્મા જ્યાં હોય ત્યાંથી જે છે ને, એટલે પરમાત્માને તો આપણે પ્રાર્થના કરીએ, પણ સાથે ખ્યાલ આવે કે જે છે ને ચિંતા જે છે ને આપણે આપણી કરવા જેવી છે, કેમ કે એમણે ઘણું જે છે ને ધર્મને, ધર્મના ભાવોને જીવનમાં દ્રઢ કર્યું હતું. એટલે કહી શકાય કે ચોક્કસ કંઈક સારી ગતિમાં જ ગયા હશે. જોકે આપણે બધાએ જવાનું જ છે અને કોઈ અહીંયા કાયમ રહેવાનું નથી. એટલે બસ એમના જીવનમાંથી આપણે જેટલી પ્રેરણા લઈ શકીએ, કેમ કે આટલી મજબૂરીની વચ્ચે આપણે તો છે ને કેટલી બધી અનુકૂળતા, સગવડ વગેરે મળી છે. એની વચ્ચે પણ આપણે જે છે ને આળસ, પ્રમાદ વગેરે કરીએ છીએ. અને એની સામે એમણે પોતે, અમે લોકો ખાલી એમ કહીએ ને કે જે આટલી આટલી વસ્તુ કરવાની છે, તો એમને એમ ના હોય કે જે છે ને આ છોડો ને, કાલે કરશું કે પરમ દિવસ કરશું. અમુક અમુક વસ્તુ જે છે ને સંયોગના કારણે ટળી જાય, એ વાત જુદી છે. બાકી ટાળે નહીં, તરત ને તરત જે છે ને કરીને આપે. હવે વ્હીલચેર પર બેઠા બેઠા આ બધું કાર્ય કરવું, એમાં જે છે ને આખો દિવસ આંખો ફોડવી, માથું દુખી આવે, બધું જ થાય. અને આ બધું કરતા અને કેટલાય જે છે ને વિડીયોનું એડિટિંગ ને બધું જ કર્યું છે. માટે એમણે ઘણો ભોગ આપ્યો છે. એટલે એમના આ ગુણો એને જે છે ને યાદ કરવા જેવા છે અને એમાંથી પ્રેરણા લેવા જેવી છે. અને એક ભાવના કે અપેક્ષા આપણે એ છે કે એમની સાથે વારંવાર ફરીથી જે છે ને, કેમ કે સારા જીવોનો સંયોગ બધાને ગમે, એટલે અને એનાથી હિત જ થાય છે. એટલે ફરીથી એમનો સંયોગ ક્યાંક થાય એવી પણ એક અપેક્ષા મનમાં રહે છે. અને બાકી બસ એમનો આત્મા જ્યાં પણ હોય, સદગતિ, સમાધિ, શાંતિ એને આત્મસાત કરતો કરતો પરમ ગતિને પામે, એવી જે છે ને પરમાત્માને આપણે પ્રાર્થના કરી. અને બસ આપણા જીવનમાં પણ એમનાથી કંઈક પ્રેરણા મળે તો આપણું જીવન પણ જે છે ને એમના જેવું સુંદર બની શકે. અને એ સંસ્કારોની વૃદ્ધિ થતા થતા આપણે પણ પરમના માર્ગે જે છે ને આગળ વધી શકીએ. બરાબર છે. એટલે આટલું મને કેવા જેવું લાગ્યું, એટલે મેં આજે આ વાત કરી. અને કેમ, અને આમ યોગ્ય છે, અને ન કરવું તો ઉલટાનું અન્યાય ગણાય. કારણ કે જે પ્લેટફોર્મ ઊભું થયું છે એમાં એક પાયા તરીકે જ એ વ્યક્તિ પોતે હતા. બરાબર છે. બીજું કોઈને કાંઈ કેવું હોય, કેમ કે લીનાબેન એમણે ઘણો ભોગ આપ્યો છે, એટલે એમને હું જરાક વિનંતી કરીશ કે કંઈક આપને લાગે તો થોડું કહેજો. વિશાલભાઈ, આમને જી ભોગ કોઈ નથી આપ્યો. આપે જે કહ્યું એ વાત સાવ ખોટી છે. એમને પમાડવામાં બી મને જ કંઈક લાભ હતો. એ કઈ સાચી દિશામાં જાય છેલ્લી ઘડીએ, એ મને પણ હિતકારી જ હતું. એટલે મેં ભોગ નથી આપ્યો, મને પણ કંઈક મળ્યું જ છે. અને આપણે કીધું ને કે વ્હીલચેર પર બેઠા બેઠા, એમાં ખાલી છે ને એવું નથી, ઘણી વખતે વ્હીલચેર પર બેઠી હોય, પગ કામ ના કરતી હોય, પણ એમની તો હાથની પણ વર્કિંગ નહોતી, બોડી પણ સ્લાઇટ ત્રાસી થઈ જાય તો બી એમને કોઈ સ્ટ્રેટ કરવા માટે જોતું હતું. પ્લસ એક આંખમાં વિઝન નહોતું, હિયરિંગમાં પ્રોબ્લેમ હતો. ખાલી એવું નથી કે વ્હીલચેર પર છે, આ બધી બી એમને તકલીફો હતી શરીરમાં. નોર્મલ વ્હીલચેર વાળા વ્યક્તિ કરતા એમને ઘણી યસ વધારે તકલીફો હતી. યસ યસ યસ. અરે મુંડી હરાવી હોય ને તો કોઈ વ્યક્તિ જોઈએ, આમથી આમ ના કરી શકે. હા, એ જ કહું છું ને. અને વિઝન એક આંખમાં બી ઓછું હતું ને એક આંખમાં તો હતું જ નહીં. તેમ હિયરિંગ છતાં પ્રોબ્લેમ હતો. યસ. હા. અને આપણે હોસ્પિટલની વાત કરીએ ને, તો એમને છેલ્લે જે ઉપવાસ કર્યો, બધા એમ કીધું કે તમારે ન કરવું જોઈએ, એમની શારીરિક અવસ્થાના હિસાબે આપણે બી કહીએ બરોબર છે. પણ એમને સાથે મેં વાત કરીને તો મને કે એમને વર્ષે કપની ઈચ્છા હતી. તો બરોબર. એના એક પ્રેક્ટિસ રૂપે એમનું એક હતું કે એક ઉપવાસ બેસણું તો એ કરી લેતા હતા. તો એક ઉપવાસ કરું તો પછી બેસણું, તો પછી થોડું થશે તો મારી વર્ષિતપ કરવાની ઈચ્છા પૂરી થશે. તો એ હિસાબે એમને કર્યું. પણ પછી હું જયારે હોસ્પિટલમાં ગઈ તો એમને મને કીધું કે બીનાબેન, હું બહુ રડી, પણ અંદર અંદર બહાર નથી રડેલી. તો મેં કીધું કે કેમ? તો કે હવે મારાથી છે ને દાદાની આરાધના નહીં. તો મેં થોડુંક એમને સમજાવ્યું એ રીતે. મેં કીધું તમે આજ્ઞા ખાલી યાદ નથી કરીને એમનું મન હળવું થાય એ રીતે બીજી બધી બી આજ્ઞાઓ જેટલી છે તમે પાડો છો ને, યથાશક્તિ કરે છે. એટલે છેલ્લી ઘડી સુધી એમના મોંમાંથી મેં એમ ન સાંભળ્યું કે મેં ઉપવાસ ન કર્યો હોત તો મારી આવી પરિસ્થિતિ ન થઈ હોત, કે હું રિકવર નહીં થાઉં, કે મને જે પીડાઓ થઈ હતી. જાણ્યા હતા તે છતાં એમણે અંદર આત્મસાત કરેલું હતું. ભલે બહારની પીડાઓ હોય, એની શરીરને તકલીફ હોય, કષ્ટ હોય, તો હુંકારા વેદના હોય,
પણ હમ અંદરથી એ એટલું સમજેલા હતા ને, એ મેં છેલ્લા હા દિવસોમાં તો આ ખાસ જોયું. સમજણ કે જ્ઞાનની હા એક ખૂબી કે જેના કારણે એ તપસ્યા ઉપર એમને પોતે અણગમો કે દ્વેષ નથી થયો, ઉલટાનું એ મારાથી ન થયું એવો હા અંદરનો અફસોસ હતો કે હજી મારાથી થવું જોઈએ એવી અપેક્ષા હતી. આ પછી મેં સમજાવ્યું ને કે જો તમે ભક્ષ્ય અભક્ષ્ય બી નથી ખાતા, એટલું બી તમે પાળો છો, સાથે તમે નૌકાશી ચોવ્યાત કરો છો, બીજું બી તમે ઉણોદરી કરી શકો, તમે આ બધું, ઓકે એ બધું હું કરી શકું છું, તમને એવું લાગે છે કે હું કરું છું એમ? શી ક્વેશ્ચન મી લાઈક ધેટ ઇન હોસ્પિટલ ઓનલી. એટલે એટલી જાગૃતિ છેલ્લા સમયે પણ હતી, અફસોસ કરવાના બદલે. ને તો આપણે જનરલી કેવું કહે, હા ના ના મારે કરવું નહોતું જોઈતું એટલે મને તો ન થયું હતું. અને સાદી રીતે બી બીમારીમાં આપણને વોમિટ આવી શકે કે વોમિટના કારણે આપણને હા હા લંગ્સમાં જઈ શકે છે, એવું નથી કે આનાથી જ ખાલી થાય, પણ બને એક બને મેન્ટલ. પિત્તના યસ કારણે યસ હા થાય. યસ એટલે આ તો એક શું કહેવાય નિમિત્ત કહેવાય, બાકી યસ એના યસ કારણે એવું કેવું કઈ આપણે સ્પેસિફાઈ કરવું પણ ઉચિત નથી. અને બાકી તો હા એમના જે ભાવો હતા એ જ છે ને એમના માટેની એક મૂડી એ પ્લસ પોઈન્ટ હતું. સર અને આપણા મારે માટે મારે પણ કંઈ કહેવું છે. હા બોલો બોલો. યસ મણિલક્ષ્મીમાં એ અમારા રૂમમાં, અમે સાથે રૂમમાં હતા. તો જયશ્રીભાઈ હા એમની સાથે રહેવાનો, આમ આપણે ક્લાસમાં મળતા હોઈએ પણ એમની સાથે લાંબા સમય સુધી રહેવાનું મને જ્યારે તક મળી તો મને સમજાયું કે આ છોકરીને કોઈ પણ કમ્પ્લેન જ નહોતી સર. એને પોતાની શારીરિક તકલીફથી કે કોઈ સંજોગથી કે આજુબાજુના સરાઉન્ડિંગથી કે મારાથી બીજા કોઈ, એને કોઈ કમ્પ્લેન જ નહીં. એ આટલા સરસ એમણે એકાશના કર્યા. આપણને એમ થાય કે આપણે જરાક બીમાર પડીએ તો આપણે કોઈને કહીએ, આપણે ગરમી થાય તો કહીએ આપણને બહુ ગરમી થાય છે, એવું પીડ બોલ નહોતા કહેતા. એટલે એકદમ આમ જાણે એમ થાય કે ધર્મ એમને પરિણતિ રૂપે હતું, એમ લાગે કે આચારમાં, એમના ભાવમાં, બધે જ એમ લાગે કે એ જીવે એકદમ સાધી લીધું. શક્ય એટલું ઘણું ઉતાર્યું હતું. હા શક્ય એટલું તો ના કહેવાય પણ એમનાથી થયું એટલું એમના લેવલમાં બરાબર છે. પણ આપણે તો એની સામે કઈ નથી એમ, એટલે યસ આપણે તો ઝીરો જ છું, હું તો ઝીરો જ છું. ઓલમોસ્ટ ઝીરો કહી શકાય, કેમ કે પ્રેક્ટિકલ આરાધનાની દ્રષ્ટિએ એ ઘણું જે છે ને સાધી ગયા ચોક્કસ. યસ અને આપણા આ ગ્રુપનું પણ ઘણું બધું જોતા હતા, જેનોલોજીનું, પ્લસ હા ટેકનિકલી તો બધું ટોટલી જોતા હતા. આઈ એમ નીલ ઇન ધેટ. હા એટલે એ બધું જ એમણે જ રિસ્પોન્સિબિલિટી લીધેલી. અને બીજું કેટલું બધું જે છે ને વ્યાખ્યાનોના યસ નોટ, યસ પીડીએફ, એમાં અંદર એડિટિંગ, અરે કેટલા તો વ્યાખ્યાનો છે મારા લખેલા એવા હોય ને કે જે મેં ઇંગ્લિશમાં લખ્યા હોય, એ આખે આખું આ તો હમણાં છે ને અમુક રાજકીર્તિભાઈ ને બધા કરતા હોય છે, બાકી પેલાના વ્યાખ્યાનો જે ઇંગ્લિશમાં લખ્યા હોય એ આખે આખા ઘણા તો જે છે ને ગુજરાતીમાં કન્વર્ટ કરે, પછી એનું પીડીએફ બનાવે અને એમાંથી હા કોપી પેસ્ટ કર્યું, એમાં એડિટિંગ કરવાનું, અને એમાં ક્યાંક જે છે ને ગડબડ હોય તો એ બધું બધું એને સરખું કરવાનું બધું રાખતા. એ કેટલું બધું રેકોર્ડ રાખવાનું કાર્ય એમને ઘણું બધું કર્યું છે. અને બહુ એટલે પાછી વિધાઉટ એની યસ કમ્પ્લેન કરતા હતા. બાકી એક હતું કે મારી સાથે પણ વાત થઈ છે એકવાર કે ભાઈ જે છે ને મારું લાઈવ છે આમે લાંબુ નથી, અને જે અવસ્થા હતી એમાં એક અપેક્ષા એવું થાય કે જે છે ને એ વ્યક્તિ જેવું જીવી શકે ને એના કરતા બોનસ જીવ્યા છે. એમ નથી કહેતા કે જે છે ને એમને હજી નહોતું જીવવું જેવું એવું કોઈ ભાવ નથી, પણ એક કહી શકાય કે એમની આરાધનાનો એ પ્રભાવ હશે કે અંદરની જે છે ને એ અમુક જાતની સમાધિનો પ્રભાવ હશે કે સારી રીતે જીવ્યા, ને છેલ્લે પણ જે છે ને એવી કઈ વિશેષ ઓલું નહોતું. એક હોસ્પિટલના કારણે અમુક જાતની પીડાઓ રહેવાની છે એ હતી. અને થોડુંક મને એવું થાય પણ ખરા કે મારે ત્યારે પૂછી લેવું જોતું હતું કે બહુ જ પીડા છે, તમારાથી નહીં જ સહન થાય તો જે છે ને આપણે આને કાઢીએ, પણ ત્યારે પણ પાછું એ થાય કે જે છે ને કાઢી નાખો તો તરત જ એમને ગુમાવવાનું થાય એવી હાલત હતી. એટલે એમ આપણી એ લાલચ હોય ને. હા પણ આ બાબતમાં છે ને વિરલભાઈ સાથે એની વાત થઈ હતી. તો વિરલભાઈએ કાઉન્ટર, એમને વિરલભાઈને કીધું કે મારું કોઈ નથી સાંભળતું, પીડાઓ સહન નથી થતી, મરી જઈશ કરીને આ પીડાઓથી. એટલે મને તો કીધું તો હા મને કે એટલે મેં કીધું કે તમારે જે છે ને સહન કરવું પડશે એમ કરીને હા તમે જાઓ વિરલભાઈને મોકલો.
એમને બોલો. ફેમિલી વાળા બધાય ન માને, હું બી ન માનું, તમે બી ન માન્યું. પછી વિરલભાઈ એમને જાણવા માટે કે પીડા કેટલી છે એ સમજવા માટે એમને કાઉન્ટર ક્વેશ્ચન કર્યો કે સમજો તમારી સ્થાને હું હોઉં અને હું તમને એવું કહું કે મને પીડા છે ને આ કાઢી નાખો, તો તમે કાઢો? તો વિજલબેને એક જવાબ આપ્યો કે જો આટલી જ પીડા હોય તો તમારી સ્થાને હું હોઉં તો હું તમને મુક્ત કરું. કાઢીને. પણ આપણું મન ના થાય ને, બીજું કઈ ના નહીં. થાય. એટલે જ તો આપણે ફેમિલી વાળાને તેમ થાય ને નહીં, કઈ લાલચ હોય. ખબર છે કે આ વેન્ટિલેટર નો સવાલ ના હોત ને યસ. તો એકવાર છે ને પીડા ઓછી થતી હોય અને ધીમે ધીમે કરીને પણ જીવ જાય ને, તો એ એકવાર આપણે જે છે ને ચલાવી લઈએ. વેન્ટિલેટર નું તો કેવું છે, જેમ કાઢ્યા એમ ગયા, એટલે યસ. આપણું યસ. બધું ના થાય. બરોબર છે. એટલે આપણે એક હોપ હોય કે ભાઈ રિકવરી થશે, બધું છે એટલે એ થાય. પણ એનું આયુષ્ય ટૂંકું હતું, ધીરે ધીરે ડિટોરિએટ થશે અને બોડી એ થશે, એ બી એક હતું. પણ આમ સડન કલ્ટી મારશે ને આવું, એ અનએક્સપેક્ટેડ થયું અકોર્ડિંગ ટુ મી. મતલબ આવી હા, રીતનું. એ સડન થાય એટલે આપણે અજુગતું લાગે. એ પણ બીજો હમ. પ્લસ પોઈન્ટ એ હોય કે ભાઈ જે છે ને વ્યક્તિ ધીરે ધીરે કરીને આ રીતે રીબાતો હા. છે ને જાય એ યસ. થોડુંક હા. હા. એ બેડ ઇડન થતું જાય એની માટે તો પીડાદાયક, આપણને તકલીફદાયક. જ ના ગમે. એ આપણને હા. તકલીફ થાય. જોકે એ જાય એવું ઈચ્છતા નથી આપણે, પણ જાય તો રીબાઈને ના જાય એટલી વાત છે. એટલે હા. મનની હા. સમાધિ રહે, મેન તો ખાલી અંદરમાં સમાધિ રહે. અને જવાનું તો જે છે ને મારે તમારે બધાએ છે, અને જે છે એ સમાધિની પ્રેક્ટિસ જિંદગીભર કરશો ને તો છેલ્લે કંઈક આવશે કદાચ. અને એ એમનાથી શીખવા જેવું છે કે જીવનમાં ઘણા દુઃખોને સહન કર્યા ને તો કદાચ એ કંઈક સમાધિ છેલ્લે સાધી શક્યા છે. છેલ્લે તો જો કે છે ને આપણામાંથી કોઈ સાથે નહોતું ત્યાં સામે, પણ શું થયું હશે ભગવાન જાણે. પણ એક હોય કે ભાઈ જે છે ને કેવું છે, જેટલું જીવન હતું એમાંથી એમણે જ્યારે આયુષ્ય બાંધ્યું હોય અને ત્યારે લગભગ સારું એવું છે, છેલ્લા અમુક વર્ષો તો ધર્મમય જીવન હતું, તો એ આયુષ્ય સારું બાંધ્યું હોય તો છેલ્લી ઘડીએ પણ જે છે ને લેશિયા સુધરી જાય એવા ચાન્સીસ લાગે છે, બની શકે. નહીં. હા, એમ હતું. ભલે શારીરિક પીડાઓના હિસાબે જે વેદનાઓના ઉકાટ હોય કે જે આપણે બોલતા હોઈએ, પણ અંદરથી એક સમજેલું હતું ને, એટલે એ તો છે જ હોપ કે ભાઈ છે કરીને. અને જે થયું એ બી સડન જ થયું ને, આમ જોવા જઈએ તો ત્યાં બી વેન્ટિલેટર પર હતા ને તો બી સડન થઈ ગયું આ ક્રેશ. એકદમ. ચાલો આજે રાખીએ. પ્રણામ. 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 ધન્યવાદ.